ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે અમુક લોકો રાતોરાત કરોડપતિ બની જતા હોય છે. જો કે આ બધી કુદરતની દેન છે. ત્યારે આવી જ એક ઘટના મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક ગામમાં બનવા પામી છે. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના ખુશી ગામમાં એક અનોખી ઘટના બનવા પામી છે. ઘટના કાંઈક એવી છે કે કેશવ શિંદે નામના એક ખેડૂતના ખેતરમાં લાલ ચંદનના એક વૃક્ષે આ ખેડૂતની કિસ્મત બદલી નાખી છે. બન્યું એવું કે અહીં રેલવેની કામગીરી દરમિયાન આ ખેડૂતના ખેતરની જમીન રેલવેના કામમાં કપાતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે ખેતરમાં ઉભેલા લાલ ચંદનના વૃક્ષની કિંમત 4,97,00,000 બતાવવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે કોર્ટ દ્વારા આદેશ કરાતા રેલવે વિભાગ દ્વારા 1 કરોડ જમા કરાવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેમાંથી આ ખેડૂત પરિવારને 50 લાખની રકમ ઉપાડવાની અનુમતિ પણ મળી છે. જો કે હાઈકોર્ટે આ વૃક્ષની સાચી કિંમતનું મૂલ્યાંકન કરવા માટે 2028 સુધીનો સમય આપ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ હાલમાં તો ખુશી ગામના ખેડૂત કેશવ શિંદેના પરિવારમાં અતિ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે આ ખેડૂત અચાનક રાતોરાત કરોડપતિ બની ગયા છે.